मैं क्या कहती हूँ, मुझे जरा बाहर घुमाने ले जाइए ना। चल चल હવે प्लीज, नहीं रिक्वेस्ट। ये भाई नहीं मतलब नहीं। हाँ ठीक है, फिर न चाहते हुए भी बापूजी को फोन करना ही पड़ेगा। बोल कहाँ जाना है। थैंक यू। मेंशन नॉट। गो 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 गो। गो गो करके खुद ही चली गई। अच्छा ये बताओ, इंडिया में सबसे ज्यादा बर्फ कहाँ गिरती है? सर दारू के गिलास में। 20,000 મારો પગાર છે અને 25,000 છોકરાની ફી છે, તોય મારો બેટો હજી કબૂતર ને પપૂતર કે છે. હેલો ગૂગલ, મારે અને મારા પતિને નવી ગાડી લેવી છે, તો કઈ ગાડી લેવાય? તમારા બેનો પગાર કેટલો છે? હું તો બેઠી બેઠી રોટલા ખાઉં છું, મારે તો કઈ આવક નથી, પણ મારા પતિને મહિનાના 5-10 હજાર કમાઈ લેશે. તો ગાડી કરતા સાયકલ લેવાય. સમોસું આવે ને સમોસું 1 રૂપિયામાં આવતું હતું અને મોબાઈલ નો કોલ આઉટગોઈંગ 15 રૂપિયામાં થતો હતો. અત્યારે સમોસું 15 રૂપિયાનું થઈ ગયું છે અને ફોન રૂપિયામાં થઈ જાય. એટલે મોંઘવારી વધી નથી, ખાલી આડી અવડી થઈ. बताओ भाई, सच्ची खुशी क्या होती है? हमें क्या पता, हम तो शादीशुदा हैं। હું તને શું કહું છું? હા બોલો. હાલ ને વાડીએ મકાઈ વાઢવાની છે. હા એ મારા પગ એવા દુખે, ઊભુંય નથી રહેવાતું. આખો મહિનો તારે આંબુડું ને જાંબુડું રમવામાં નો દુખ્યા ને હવે દુખે છે. મમ્મી તે મને કીધું કેમ નહીં કે મારે 2 પપ્પા છે? આ વાત તને કોણે કીધી? આમ જો તારા બીજા પતિનો ફોન આવે છે. એ નાલાયક, મારે છે ને પતિ એક જ છે, આ તો તારા પપ્પાએ બીજું સિમ કાર્ડ લીધું ને એટલે મેં અહીંયા ખાલી 2 લખ્યું છે. ભાઈ ભીમ 11 આવે છે, રમવામાં ધ્યાન રાખજે, મંદીનો માહોલ છે, મામાના હાથમાં પકડાઈ ન જતા, નકર મોર બોલી જશે. ચપ્પલના તળિયાને ઉપર નળિયા કાંઈ નહીં વધે હો. આજથી હજારો વર્ષ પહેલા તું નતો એટલે મને કઈ ખબર નથી.